નર્મદામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે મહત્તમ મતદાન માટે હરસિદ્ધિ માતાજીના મંદિર પાસે ફ્લેશ મોબ યોજાયો। રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આગામી 26 એપ્રિલ 2026ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને નર્મદા જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ અભિયાન સઘન બનાવવામાં આવ્યું છે। આ અંતર્ગત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને રાજપીપળા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓમાં મહત્તમ મતદાન સુનિશ્ચિત કરવાના આશયથી ગત 20 એપ્રિલના સાંજે હરસિદ્ધિ માતાજી મંદિર પરિસર ખાતે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વીપ પ્રવૃત્તિઓ અંતર્ગત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા આકર્ષક ફ્લેશ મોબ રજૂ કરવામાં આવ્યો હતો। લોકશાહીના મહાપર્વમાં નાગરિકો સક્રિય ભાગીદારી વધે, દરેક મતદાર પોતાનું મતાધિકારનું મૂલ્ય સમજે તે ઉદ્દેશ્યથી વિવિધ સર્જનાત્મક સૂત્રો અને સંદેશાઓ પ્રદર્શિત કરાયા। જાહેર સ્થળો પર હાથ ધરાયેલી આ નવતર પહેલને સ્થાનિક નાગરિકોને બહોળો અને ઉત્સાહવર્ધક પ્રતિસાદ મળ્યો। આ કાર્યક્રમ અંગે શિક્ષિકા શ્રીમતી નમિતાબેન એલ મકવાણાએ જણાવ્યું હતું કે જનમેદની ધરાવતા વિસ્તારમાં નાટક અને ફ્લેશ મોબ જેવા આધુનિક માધ્યમો થકી મતદાન પ્રત્યે લોકજાગૃતિ કેળવવામાં આવી રહી છે। એક મતની પણ લોકશાહીમાં કેટલી કિંમત છે તે સમજાવવાના સઘન પ્રયાસો થકી જિલ્લા ચૂંટણી તંત્ર આગામી રવિવારે યોજાનાર મતદાનમાં જંગી જનભાગીદારીની અપેક્ષા રાખી રહ્યું છે।